કાલી મંગલ કર્યો મહા ગ્રંથ કરણ કો કાન જાતે મિલે સમાજ સબ પાવે નિજ પદ રામ ભવના સર્વ દુઃખો તણું કારણ મિથ્યા ભાવ તેની સત્તા નાશ કરે પ્રગટે મોક્ષ આત્મ યાહી લખે ભવ સિંધુ તરો આત્મરૂપ. આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. ચોથા અધિકાર ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. ટોપિક પ્રયોજનભૂત પદાર્થ, પેજ નંબર 80. આમાં ટોપિક એ છે કે અગર જીવ સુખ ચાહતો હોય, દુઃખનો અભાવ ચાહતો હોય, એવા પ્રયોજનની સિદ્ધિ કરવી હોય તો શું કરવું જોઈએ? કે જીવાદી 7 તત્વોની શ્રદ્ધા વગર આ જીવને દુઃખનો અભાવ અને સુખની પ્રાપ્તિ સંભવ નથી. આ એક સ્ટેટમેન્ટ આપ્યું સર્વજ્ઞ ભગવાનની વાણીમાં. દુઃખ દૂર કરવાનો ઉપાય અર્થાત તો સુખી થવાના ઉપાયમાં એક જ વાત આવીશું: જીવાદી 7 તત્વોની શ્રદ્ધા કરવાથી જ દુઃખ દૂર થાય છે. એના અંતર્ગત એવો પ્રશ્ન મૂક્યો પંડિતજી કે જીવાદી 7 તત્વોની શ્રદ્ધા કરવાથી દુઃખ દૂર કેવી રીતે થાય એ સમજાવો. એક સામાન્ય સ્ટેટમેન્ટ તો આપ્યું કે એની શ્રદ્ધા કરવાથી દુઃખ દૂર થઈ જાય છે, પણ તે કેવી રીતે? પ્રશ્ન જ મૂક્યો છે, તે કેવી રીતે? જ્યારે આ પ્રશ્નના અંતર્ગત 7 તત્વનું જે શ્રદ્ધાનું રહસ્ય છે એ ખુલે છે. એમાં જીવ, અજીવ, આશ્રવ અને બંધ એટલા તત્વોની ચર્ચા આપણે થઈ ચૂકી છે કે એ તત્વોની શ્રદ્ધા કરવાથી દુઃખ દૂર થાય છે અને એની શ્રદ્ધા ન હોય તો દુઃખ દૂર ન થાય. એ ચર્ચા આપણે થઈ ચૂકી છે. હવે સિદ્ધિ સંવર પરથી જ આપણે આગળ ચર્ચા વધારીએ છીએ. 2-3 વખત ચર્ચા થઈ પણ ચૂકી છે, કેટલી વખત રિવિઝનના રૂપમાં થઈ ચૂકી છે. પણ એક વીક જાય છે એટલે એવી જિજ્ઞાસા રહે કે શું ગયું. સમીરભાઈ કહે કે અમે તો હતા નહીં એટલે શું ગયું હશે. પરંતુ તમે હતા ત્યારે પણ આપણે એકાદ વાર ચર્ચા થઈ ચૂકી છે. જેમ કે ખાલી એક સેમ્પલ પ્રમાણે જીવનું લઈ લઈએ પછી આગળ, કે જેને સુખી થવું હોય એને પ્રથમ જીવ અને અજીવનું જ્ઞાન અવશ્ય જોઈએ એમ લખ્યું ને, અથવા આ રીતે લીધું: જેને સુખી થવું હોય એને પ્રથમ સ્વ અને પરનું જ્ઞાન અવશ્ય જોઈએ. શું કામ જોઈએ? કે અગર જો સ્વને ન જાણે, પોતે કોણ છે ન જાણે, તો એના હિતનો ઉપાય કઈ રીતે થાય? એવું એમને એક લોજિક આપે. અને પરને જ જો એ સ્વ જાણે, શરીરાદી પરને જ જો એ સ્વ જાણે અને એના દુઃખ દૂર કરવાનો ઈલાજ કરે તો પોતે સુખી કઈ રીતે થાય? કેટલું એકદમ સરળ લોજિક આપ્યું હતું કે નહીં? એટલે છેલ્લે શું કહ્યું એમને? એટલા માટે સ્વ અને પરનું જ્ઞાન અવશ્ય જોઈએ.
હવે સ્વ અને પરનું જ્ઞાન કેવી રીતે થાય? તો જીવ અને અજીવનું જ્ઞાન કરતા સ્વ અને પરનું જ્ઞાન થાય. શું કામ? તો કે જીવ જે છે સ્વયં પોતે છે અને શરીર આદિ જે અજીવ છે એ પર છે. તો જીવ અને અજીવનું જ્ઞાન થતા આપા પરનું અથવા સ્વપરનું ભેદ જ્ઞાન ભિન્ન ભિન્ન છે એવું જ્ઞાન સંભવે છે. છતાં પણ એમને એમ થયું કે આમને ઓર વધારે ટિપ્સ આપવી જોઈએ. તો ફેર પ્રશ્ન થયો કે જીવ અજીવનું જ્ઞાન કેવી રીતે થાય કે જેથી કરીને સ્વપરનું જ્ઞાન થઈ શકે? તો શું આપ્યું હતું? લક્ષણની વાત મૂકી આવી હતી ને, કે જે જાણે છે, દેખે છે, જે ચેતન સ્વરૂપ છે એ જીવ છે, અને જે જાણવા દેખવાનું કાર્ય નથી કરતું, જેનામાં થતું નથી, એ શરીર આદિ અજીવ છે. એમ લક્ષણ દ્વારા એને ભિન્ન જાણ અને ભિન્ન જાણી અને સ્વને સ્વરૂપે અને પરને પરરૂપે શ્રદ્ધાન કર. તો જો તું પરને સ્વ માની અને જિમ્મેદારી જવાબદારીઓ તું ઉઠાવી છે અને જવાબદારીઓ પૂરી કરવા માટેના જે તું બહારમાં જૂઠા ઉપાય કરે છે, એ સંપૂર્ણ જે દુઃખી થવાનું જે કાર્યક્રમ છે, કારસ્થાન છે, એ બધા છૂટી જશે. આ રીતે ઘણી ચર્ચા બંધ તત્વની, આશ્રવ તત્વની, આ બધી ચર્ચાઓ આ ટોનથી આપણે કરી હતી. હવે અંતિમમાં આપણે એક સંવરની ચર્ચા છોડી હતી, ત્યાંથી આપણે પાછી વાત ઉઠાવીએ છીએ કે હવે સંવર તત્વને પણ જાણવું જોઈએ. 7 તત્વનું જાણવા, 7 તત્વને જાણીને શ્રદ્ધા કર્યા વગર સુખી થવું અસંભવ છે. તો સંવર તત્વની શ્રદ્ધા, સંવર તત્વની શ્રદ્ધા કરવી જોઈએ. એમાં સંવર તત્વનું સ્વરૂપ એને જ બતાવશે. શું છે સંવર તત્વનું સ્વરૂપ? સામાન્ય નાસ્તિક એમ કહ્યું તો કે આશ્રવનો અભાવ, એનું નામ સંવર લખ્યું છે ને. આશ્રવનો અભાવ કરવો તે સંવર છે. અને અસ્થિતિ શું લીધું હતું? છેલ્લી લીટી હતી ગયા વ્યાખ્યાનની. સંવર પોતાને ભરવું, હે ને? પોતાને ભરવું એટલે પોતે કોણ? હું ચૈતન્ય સ્વરૂપ છું, હું જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા છું, એવો અનુભવ કરવો, એવી શ્રદ્ધા કરવી, એવી પ્રતીતિ કરવી, એનું નામ સંવર છે. અને એમ નક્કી કરવાથી, એમ પ્રતીતિ થવાથી મોહ અર્થાત તો ખોટો અભિપ્રાય છે, પરદ્રવ્ય પ્રત્યે જે ખોટું આપણી સોચ છે છૂટી જાય છે. અને એને લઈને પરને પોતાના માનવાના કારણે જે રાગ અથવા કોઈને ઈષ્ટ માનીને રાગ થતો હતો અને કોઈને અનિષ્ટ માનીને દ્વેષ થતું હતું, એ રાગ દ્વેષનો અભાવ થાય છે. નાસ્તિથી તો મોહ રાગ દ્વેષ આશ્રવ ભાવ, એનો અભાવ થવો અને અસ્થિથી પોતાના સ્વરૂપનો પરિચય થવો. તો આપણે એક ફોર્મ્યુલા કરી લેવી કે જો પણ સમસ્યા હોય વિશ્વની અંદર, આપણને જે પણ દુઃખ હોય, તો એ દુઃખ દૂર કરવા માટે શું પ્રાપ્ત કરવું જોઈએ? સંવરને પ્રાપ્ત કરવું જોઈએ. હવે સંવરને પ્રાપ્ત કરવું જોઈએ એમ કથન તો કહી દીધું, પણ ભાવાસન થવું જોઈએ ને. સંવરને પ્રાપ્ત કરવું એટલે શું? અસ્થિતિ પોતાનો હું ચૈતન્ય સ્વરૂપ છું એમ માનવું જોઈએ, એમ જાણવું જોઈએ. અને નાસ્તિથી પરદ્રવ્યને પોતાનું માનવું છે માન્યતા છોડવી જોઈએ. આનું નામ સંવર. બસ આટલું જ છે. હવે તમે મને કોઈ પણ દુઃખ કહો શૈલેષભાઈ, અને આ ફોર્મ્યુલામાં એ તમારા દુઃખનો ઉપાય આ ફોર્મ્યુલાથી મટી જશે. હવે એક જ ઉપાય છે, ખ્યાલ આવે ને? બોલો સમીરભાઈ, જે દુઃખ હોય કહો, અને આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરીએ. અને આ ફોર્મ્યુલા એપ્લાય કરવાથી એનું સમાધાન ન મળે તો અહીંયા કહેજો. બોલો રાજેશભાઈ, જેને છૂટ છે ઓપન ચેલેન્જ છે અહીંયા આચાર્ય કરી, જ્ઞાનીઓ ઓપન ચેલેન્જ કરે, બતાવો ચંદ્રકાંતભાઈ શું દુઃખ છે તમને. અને એમાં આ કહ્યું ને સંવર તત્વ, એની શ્રદ્ધા કરવાથી, એ પ્રમાણે વિચારીને એની પ્રતીતિ કરવાથી જો દુઃખ દૂર ના થાય, એને તો સર્વજ્ઞ ભગવાન કહે છે કે મારી પાસેથી સુખ લઈ જજે. ગેરંટી છે. આ તો સર્વજ્ઞ ભગવાનની ચેલેન્જ છે ભાઈ. બોલો કોઈ બી તમે કહો કે દુઃખ જ નથી, એનો ખ્યાલ આવે કે નહીં? માન લો કે તમે એમ કહો કે ભાઈ અમારે તો હે ને શરીરમાં રોગ ચાલે છે, બહુ જ હમણાં રોગ થયું છે, તો લગાડો. પોતાને ઓળખો, હે ને? હું ચૈતન્ય સ્વરૂપ છું એમ જાણ, બસ આ સમાધાન. અને જે ચૈતન્ય સ્વરૂપ છે તું નથી,
હે ને? જે ચૈતન્ય સ્વરૂપ નથી, જેનામાં જ્ઞાન આદિ નથી, તારા જ્ઞાન આદિ નથી, એ તો નથી. બતાવો હવે કોને રોગ થયો છે? હે ને? જે ચૈતન્ય સ્વરૂપ છે તે તું છે ને રોગ થયો છે કે નહીં? હે ને? તો કયો રોગ હતો? ભ્રાંતિનો. તો સંવર મૂક્યું જ્યાં હું ચૈતન્ય સ્વરૂપ છું, એ હું છું. તો શરીરમાં જે રોગ થયો છે એ તો પરને થયો છે, મને થયો જ નથી. સમાધાન. કોઈ બી હે ને? દીકરા માનતા નથી, આ ધંધો બરાબર ચાલતો નથી, પૈસા મળતા નથી, જે બી જે તમારી તકલીફો હોય એમાં હું ચૈતન્ય સ્વરૂપ છું. એના સિવાય બાકી બધું જે છે પર છે. અને જે પણ બહારમાં જે પણ કઈ અવસ્થાઓ ઘટે છે એ પરની છે. અને એ સંબંધી જ્ઞાન થાય છે. અને એ જ્ઞાન જે થાય છે એ સંબંધી, એ તો કહેવા ખાતર ખરેખર જ્ઞાન વાસ્તવમાં આત્માનો સ્વભાવ છે. એ ચૈતન્યની વાનગી છે. એમ ચૈતન્ય તરફ એ સન્મુખતા આવી જાય, કોઈ જાતનું દુઃખ નથી. દુઃખનો પ્રસંગ કોઈ જગ્યાએ નથી. જો એને તાત્વિક જ્ઞાન હોય તો આ દુઃખ નથી એવી સિદ્ધિ થાય. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે તો સિદ્ધિ કરવાની છે, કઈ સુખી થવાનું નથી. સુખ છે એવી સિદ્ધિ કરવાની છે મહેન્દ્રભાઈ. તો બહુ બહુ મોટી વાત છે. આપણને એવું લાગે છે કે એને સુખ પ્રગટ કરવાનું છે કે ના, એ બધી ઉપદેશની ભાષા છે. હે ને? દુઃખ છે જ નહીં. હે ને? દુઃખ છે જ નહીં એટલે બધું બરાબર જ છે. બધું બરાબર છે એટલે સુખ જ છે. સિદ્ધિ કરવાની, સાધ્યની સિદ્ધિ થાય છે. સાધ્યની ઉપપત્તિ, અન્યથા અનુપપત્તિ. ઉપપત્તિ એટલે કે ઉત્પત્તિ નહીં. હે ને? જેવું છે એવું સિદ્ધિ કરો. સિદ્ધિ કરો તો પછી તમને દુઃખ નામનું કોઈ ચીજ છે જ નહીં એવું નક્કી થશે. હતો એ ભ્રમ હતો. આ છે સંવર તત્વની કહાની. બહુ ઊંચી વાત છે કે નહીં? શું ફોર્મ્યુલા મળી સમીરભાઈ? મહામંત્ર છે આ. હે ને? આ એવું મંત્ર છે કે આ મંત્ર ફૂંકવાથી બધા જ પ્રકારના ઝેર ઉતરી જાય, દુઃખ દૂર થઈ જાય, લોક જે પણ જે બી અંદરમાં વાસનાઓ છે મિટી જાય, બધી જે ભ્રાંતિઓ છે તૂટી જાય. હે ને? બધો વેગ ઉતરી જાય, નસો ઉતરી જાય. એવું મંત્ર છે આ સંવર તત્વ. હું ચૈતન્ય મૂર્તિ છું, હું ચિદ માત્ર જ્યોતિ છું, હું જ્ઞાન સ્વરૂપી છું, જ્ઞાનાનંદ સ્વભાવી છું, હું ત્રિકાલી છું, હું ધ્રુવ છું, અખંડ છું, સકલ નિરાવરણ એક. હે ને? અખંડ, અવિનાશી, પરમ પારણામિક ભાવ જેનું લક્ષણ છે. સદાકાલ રહેવા વાળું તત્વ છું. શરીરના જવા છતાં મારો નાશ થતું નથી. હે ને? છે કે નહીં? શરીરમાં રોગ થઈ અને શરીરનું પરમાણુ રૂપે પરિણમી જવા છતાં ચેતન 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 તરીકે કાયમી રહે છે. બતાવો હવે કઈ વાતનો ભય અને કઈ વાતની સમસ્યા છે? કોઈ સમસ્યા રહી જ નહીં. તો સમસ્યા હતી કે ભ્રમ હતો? ભ્રમ મટાડવો એ દુઃખ છે. સમસ્યા તો કઈ છે જ નહીં. પૂતગલ રૂપે ના પણ જોડાય, છૂટું થવું, સ્કંદ રૂપે થવું, બદલાવું, સડવું, ઘડવું, ઘડવું, રંગવું, એ બધું પૂતગલોમાં થાય કે ના થાય? તો એમાં થાય છે. એમાં આપણે શું કામ ચિંતા કરવાની? પ્રશ્ન છે ને. એટલા માટે ચિંતા કરીએ છીએ કે સ્વ અને પરનું ભેદ વિજ્ઞાન નથી, સંવર નતો, પોતાનો પરિચય નતો. એમ કહો તો બી ચાલે. ખબર પડી કે હું ચૈતન્ય સ્વરૂપ છું. હે ને? ચૈતન્યમાં જ્યાં રાગ નથી તો રોગ હોય, એ વાત કેટલી સત્ય છે? ચૈતન્ય સ્વભાવમાં જ્યાં રાગ નથી તો રોગ ક્યાંથી હોય? ખ્યાલ આવે કે નહીં? બે જાતિ જુદી છે ભાઈ. જળ અને ચેતન બે જુદા છે. અને એમાં પોતાને વરવું એ બહુ મહત્વ. વરવું એટલે પરિચય કરવો, એ સંવર તત્વ થયું. એને આગળ હવે નિજરા તત્વ. સરસ શું હતી? વાંચી લઈએ. આશ્રયનો ભાવ કરવો તે સંવર છે. હવે જો તેનું સ્વરૂપ જો ન જાણે, બસ આ કોઈ એમ પૂછ્યું ને, સાત તત્વને જાણીએ, એને જાણવાથી અથવા એની શ્રદ્ધા કરવાથી જ દુઃખ દૂર થાય છે. તો સંવર તત્વને જો આ સ્વરૂપ, પોતાનું આ સ્વરૂપ ન જાણે તો દુઃખ દૂર કેવી રીતે થાય? અને પોતાનું આ સ્વરૂપ જાણે તો દુઃખ કેવી રીતે રહે? આ ન જાણે તો પછી એ બહારમાં તાજું, એકદમ શું કહેવાય, એકદમ નિરોગી શરીર, એકદમ તંદુરસ્ત શરીર, બહારમાં બધું મળે,
યોગ મળે, આજ્ઞાકારી દીકરો, આજ્ઞાકારી પત્ની, આજ્ઞાકારી સમાજ, કુટુંબ, એને જબરજસ્ત પુણ્યનો ઠાઠ હોય, પ્રતાપ હોય, જ્યાં ઊભો રહે ત્યાં બધી જ વસ્તુઓની ઉપલબ્ધિ થઈ જાય, અનુકૂળતાઓ મળે. પણ એ જીવને જઈને પૂછો કે સુખ કેટલું છે, તું સુખી છે કે નહીં, તો પછી શું કામ એ ભોજન કરે છે, શું કામ બહારમાં ભોગોમાં પ્રવૃત્તિ કરે છે, શું કામ સૂવે છે, શું કામ ઉઠે છે, શું કામ ખાય છે, કે સુખી થવા. એનો અર્થ કે દુઃખી છે. સીધું સીધું લોજિકલ છે આ બધી વાતો. ખ્યાલ આવ્યો? તમે કોઈ બી પ્રશ્ન મૂકો, માની લો કે સમીર પ્રશ્ન મૂકો કે ભાઈ હું તો સુખી છું, તો કેમ સુખી છો? તો દુકાન શું કામ જાઓ છો, ઓફિસ શું કામ જાઓ છો, મંદિર શું કામ આવો છો, સ્વાધ્યાય શું કામ કરો છો, હે ને? આજીવિકા કમાવાની શું જરૂર છે? સુખી છો તો એનો અર્થ એ છે કે સુખી નથી, હે ને? અને જેટલું કમાવાનું ટાર્ગેટ હોય, તમે જે બી પ્રોજેક્ટ મૂક્યો હોય, પ્રોજેક્ટ તમે બનાવ્યો હોય, પ્રોજેક્ટ રિપોર્ટ આપ્યો હોય કે ભાઈ આ રીતના પ્રોજેક્ટથી કરોડ મળે, કદાચ સવાયું થઈ ગયું, ડોલર વધી ગયું, દોઢું થઈ ગયું ને, ઘણા લોકોને થઈ ગયું, ઘણા લોકોને ઘટી ગયું, તો બતાવો તો હવે સુખી થઈ ગયા કે? સંવર વગર સુખી નથી થવાતું. અને જેને પોતાનો પરિચય થાય, સંવર થઈ જાય, એને દુઃખ ન ટકે. બસ તો ઉપાય આપણે ક્યાં કરીએ છીએ? સંવરનો ઉપાય કર્યો. સંવરના ઉપાયમાં શું કરવાનું હતું? શું લાવવાનું હતું? શું મૂકવાનું હતું? સંવરમાં શું જોડવાનું હતું? શું છોડવાનું હતું? વિચાર કરો. હું ચૈતન્ય સ્વરૂપ છું, એમાં શું જોડવાનું છે, શું છોડવાનું છે, શું એને જાણવાનું છે. કોઈ જગ્યાએ કાંઈ ન કરવાનું નામ મુક્તિ છે, અને આપણે કંઈ કરીને મુક્ત થવા માંગીએ છીએ. ખ્યાલ આવે કે ગજબ છે આખી વાત. મુક્તિ લેવી છે ને, મુક્ત થવું છે ને, તો મુક્ત થવા માટે શું કરીએ? તો કે કાંઈ કોઈ જગ્યાએ કાંઈ કરવા જેવું ન ભાસે, એનું નામ મુક્તિ છે. જ્ઞાન પ્રત્યાખ્યાન છે, જ્ઞાતૃત જ કર્તૃત્વ છે. આ છે. માન લો કે આપણે પર્સ સાથે છેડો ફાડવો હોય, હે ને, એનાથી એનો ત્યાગ કરવો હોય, તો શું કરવાનું? આ પર છે એમ જાણવાનું, એનું નામ ત્યાગ. તો ત્યાગમાં શું થયું? ત્યાગમાં કઈ થયું કે જાણવું જ થયું? તો જાણવું જ કર્તૃત્વ છે ને, તો જાણવાનું સ્વભાવ છે. બોલો હવે કરવાનું શું રહ્યું? ત્યાગનું કર્તૃત્વ પણ એને વ્યવહારથી છે કે છે જ નહીં. આ આત્માને ત્યાગનું કર્તૃત્વ પણ નથી. રાગનું કર્તૃત્વ તો છે જ નહીં, પણ રાગના ત્યાગનું બી કર્તૃત્વ નથી. શું ગજબ છે! રાગ કરે છે કે નથી કરતો? તો કરે છે તો ત્યાગ કરવાની વાત ઉભી થશે. આત્મા જ્ઞાન કરે છે કે રાગ કરે છે? રાગ કરે છે ત્યારે જ્ઞાન કરે છે કે શું કરે છે? તો બસ ભિન્ન જાણ, ભિન્ન જાણ. રાગ થાય છે, જ્ઞાન થાય છે, એમાં તું ક્યાં છે? એમાં આત્મા ક્યાં બેઠો છે? રાગમાં બેઠો છે કે જ્ઞાનમાં બેઠો છે? જ્ઞાનમાં બેઠો છે તો પછી શું ચિંતા છે? આખી વાત ભરી જાય છે ભાઈ. આ છે સંવર. વેદ વિજ્ઞાનની ચરમસીમા છે ભાઈ. જ્ઞાન છે ને એવી રીતે. હા, અહીંયા શું કહ્યું? હવે જો તેનું સ્વરૂપ જો ન જાણે તો તે સંવરમાં પ્રવર્તે નહીં. એને ભૂલ તે જ પડી ગઈ છે, અને તેથી જ આશ્રવ રહે છે. આશ્રવ રહે છે એટલે શું? આશ્રવ રહે છે એટલે ભ્રમ રહે છે, અને ભ્રમના કારણે રાગ દ્વેષ રહે છે, અને રાગ દ્વેષ રહે છે એટલે દુઃખ રહે છે, હે ને? અને આશ્રવનો અભાવ અથવા ભ્રમનો અભાવ, અથવા હું આ શરીરને મારું માનું છે, માન્યતાનો અભાવ, અર્થાત આ ચૈતન્ય સ્વરૂપ હું છું એમ માનવું, એવું સંવર. એમ માનવાથી આ શરીર મારું હતું એ માન્યતા છૂટી જાય. શરીર મારું છે એ માનવાનું છોડવા માટે બી હું ચૈતન્ય સ્વરૂપ છે એમ જાણ. ખ્યાલ આવ્યો કે નહીં? બસ એટલી જ વાત છે. તો એવું જાણ્યું, એવું માન્યું, તો વાત પતી ગઈ. તો કહે છે કે પછી કોઈ દુઃખ એના સિદ્ધ થતા નથી, તો દુઃખના ભાવની વાત રહેતી નથી. અથવા જીવ નિરાકુલ સ્વભાવ છે અને નિરાકુલ રૂપે વર્તી રહ્યો છે, એ રીતે પરિણતિ પ્રગટ થઈ કહેવાય. જુઓ,
માટે સંવરને જાણવું આવશ્યક છે. એ છે ને આખી શૈલી શું છે કે આને નહીં જાણવાથી, હવે આપણે જાણ્યું જ ના હોત, આવું ભેદ વિજ્ઞાન કર્યું જ ના હોત, જીવું છે એવું જાણ્યું જ ના હોત, ચૈતન્ય સ્વરૂપ છું, શરીર જુદું છે એવું જાણ્યું જ ના હોત, અને એવું જાણતા નથી એટલે જ તો દુઃખી છીએ. તમને આ બેસે છે આ દવા કે નથી બેસતી ભાઈ? સંવેક સંકિત નામ ભૂલી જવાય, સંકિત ને બતા કઈ બી હોય તો આ જ દવા કરવી. એક જ છે અહીંયા દવા. સુખ બી એક જ પ્રકારનું, દુઃખ બી એક જ પ્રકારનું. નિમિત્તની ઓરથી દુઃખના ઘણા ભેદ પડે છે, હે ને? પરંતુ આકુળતા એ દુઃખનું લક્ષણ છે, અને રાગ દ્વેષના કારણે આકુળતા થાય છે. અને રાગ દ્વેષ તો પરમાં એકત્વ બુદ્ધિ, કોઈ પર સારું ને કોઈ પર ખરાબ, એવી જો ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ એ ભ્રમના કારણે થાય છે. મટાડો, દુઃખ મટાડો. દુઃખ મટાડવા માટે આ મટાડવું છે. એક જ દવા લગાવવાની, હે ને? પૈસા જતા રહે, કોઈ લઈ જાય, ચોરી જાય, તો સુખી થવો તો શું કરવાનું? હે ને? ઓળખાણ કાઢવાની, ઓળખાણ તો કરવાની, કોની કાઢવાની? ખ્યાલ આવે કે આપણે કોની ઓળખાણ કાઢીએ છીએ? એવા અસામાજિક તત્વોની કે જે આપણા પૈસા વસૂલ કરી લાવે. હે ને? કયા તત્વની ઓળખાણ કરવાની? અસામાજિક તત્વની, હે ને? કે ચૈતન્ય તત્વની? આપણે અસામાજિક તત્વની ઓળખાણ રાખીએ છીએ. ખ્યાલ આવે કે નહીં? અને એના દ્વારા આપણે વસૂલી કરીને સુખી થવા માંગીએ છીએ. તો સુખી થવું હોય તો શું? જે ગયું એ મારું હોઈ ના શકે, અને જે મારું હોય એ જઈ ના શકે. એટલે કાંઈ ગયું છે, પૈસાના જવાથી મારું કાંઈ ગયું છે, એ આશ્રવ હતો, એ મિથ્યા ભ્રમ હતો, અને એના જવાથી કંઈ ગયું નથી. ચૈતન્ય રૂપે રહ્યું છે, એ સંવર્તત્વ છે. આવું જાણ્યા વગર પરિણામમાં સ્થિરતા નહીં આવે, નહીં આવે ને નહીં આવે. બતાવો આમાં કયું ભારે છે ચંદ્રકાંત? આમ એમ કઈ કયું હોય કે જોરદાર, હે ને? મતલબ અગુરુ લઘુ ગુણની આ સદગુણાની હાનિ વૃદ્ધિ ને આ ને તારે જોવું પડશે ને આ જોવું પડશે, તો કે બધું ભારે લાગે. ક્યાં જોવાનું? કશું જોવાનું, આટલું જ કરવાનું છે. બાકી બધી સદગુણાની હાનિ વૃદ્ધિ એ બધું નિભાઈ રહ્યું છે. ચિંતા ન કરવાનું, કઈ વિષય નથી. હે ને? હવે તમે આ ઉપાય ચાલુ કરી દો. આજથી આપણે બધા ચાલુ કરી દઈએ. ખરેખર આ સાચો ઉપાય છે. વિચારમાં લાવો, ચિંતનમાં લાવો, પ્રયોગમાં લાવો, અભ્યાસમાં લાવો, પ્રતીતિમાં લાવો, અને મજા કરો. અચ્છા, આમાં કરવાનું કશું જ નથી પાછું. તાત્વિક દ્રષ્ટિથી જોવાની છે ચીજને, જોવાની દ્રષ્ટિ બદલવાની છે. વસ્તુ તેની એ છે, વસ્તુમાં કોઈ પ્રોબ્લેમ નથી. જોવાની દ્રષ્ટિ બદલવાની છે. જો આગળ નિજરા ચાલુ કરીએ. હા, હે કોને નથી લાગતો? આમાં પુરુષાર્થ નથી લાગતો? નહીં, પણ આ પુરુષાર્થ છે કે નહીં? તમે મતલબ ઘરની વ્યવસ્થા તમે જબરજસ્ત કરી રહ્યા છો, અને એ હું નથી કરી શકતો એ નિર્ણય કરવામાં પુરુષાર્થ તો છે. સાચો પુરુષાર્થ છે, અને સત્ય એ છે. સત્યનો સ્વીકાર કરવો એ જ સાચો પુરુષાર્થ છે. બીજું કોઈ પુરુષાર્થ નથી. હે માન્યતામાં કેમ બેસતું? ભાઈ જવાબ આપો બધા. હે ખ્યાલ? માન્યતામાં કેમ નથી બેસતું? એ તો જેને નથી બેસતું એની પાસે જવાબ મળે ને. આમ હોવું જોઈએ. માન્યતામાં અનાદિથી નથી બેસતું, પરંતુ આને વારંવાર સત્યને જાણવાથી એ આપણી ખોટી માન્યતાને વારંવાર એને ધક્કો મારવાથી એને ઢીલી પડે છે. ઉપાય એ છે. હા, આપણને નથી બેસતું તો એનો અર્થ કે આપણે જો આમાં કેવું છે કે કેટલી કેટેગરીના જીવો હોય છે. ઘણા જીવો હોય છે કે ભાઈ અમને આ નથી બેસતું. નથી બેસતું એ તો શ્રદ્ધાનો વિષય છે, હે ને? એટલા માટે જ્ઞાનનું ઊભું કરવું પડે છે કે ભાઈ બુદ્ધિથી વિચાર ને. તો જે નથી બેસતું એવું જે સિદ્ધાંત છે એમાં કઈ ફેરફાર થશે. એટલા માટે સ્વાધ્યાય એને બાહ્ય કારણ કહ્યું, અને એ રીતે પરિણમી જવું એ વાસ્તવિક કારણ કહ્યું.
એટલા માટે જ્ઞાનનો ઘણો ઉપકાર છે. જ્ઞાન દ્વારા વિચાર કરી શકીએ છીએ, અને વિચાર કરીએ તો આપણું જે જૂઠું માનવું છે એ ઢીલું પડે છે. એમ છે. પ્રથમ પૂર્વમાં આ બધી અવસ્થાઓ આવે છે. પહેલા શું થાય છે, કઠોરતા હોય, કઠોરતા ઢીલી પડે. કોઈ બી ચીજ ડાયરેક્ટ એકવાર આપી, માનો ફૂલ સ્પીડમાં આપણી ગાડી જતી હોય અને ઇમિડિયેટ લેફ્ટ મારીએ કે રાઈટ મારીએ તો નહીં થાય, એમાં પડી જવાય. એટલે પહેલા એને જયારે દિશા બદલવા માટે ગતિને સ્લો કરવી પડે, એવો લોકમાં પણ ન્યાય છે. દિશા બદલવા માટે ગતિને સ્લો કરવી પડે છે. એ રીતે જે માન્યતાઓ ઢીલી પડે છે, અને ઢીલી પડવાનું ઉપાય સ્વાધ્યાય છે, સાચી સમજણ છે. અને સાચી સમજણ કરવાથી જ વાસ્તવમાં એ માન્યતાઓ ઢીલી પડે છે, અને એમાં મોડ લેવા માટેનો પુરુષાર્થ થાય છે. નહીં, એક જ માર્ગ છે, એક જ માર્ગ છે. હે ને, 2-3 માર્ગ નથી. નિરૂપણ અનેક રીતે હોઈ શકે છે, પણ માર્ગ એક જ છે. હે ને, આ વસ્તુ ઇંગ્લિશમાં કહી શકાય, સંસ્કૃતમાં કહી શકાય, હિન્દીમાં કહી શકાય, એમ ભેદ પડે, પણ આમ જ છે. ખ્યાલ આવે કે નહીં? કોઈ વ્યવહારની મુખ્યતાથી, નિશ્ચયની મુખ્યતાથી, સમજાવવાની શૈલીમાં ફરક પડે, પણ પ્રગટ તો સ્વરૂપમાં પોતાના સ્વરૂપના પરિચય કરવાની જ વાત છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. બીજો ત્રીજો ઉપાયમાં તમે વિચારો તો શું આવે છે કે જે કયો ઉપાય બાકી રાખ્યો છે, બધા આવી જશે. કોઈ બી ઉપાય, દોરા, ધાગા, મંત્ર, તંત્ર, પંત્ર, હે ને, બધું જે બી, અનાજ છોડવું ને અનાજ ખાવું ને આ ખાવું, તે બધું જ કરી જોયું. આ વસ્તુ મુખ્ય છે. ખ્યાલ આવ્યો? આગળ હવે નિર્જા તત્વની ચર્ચા આવે છે. વળી કથનચિત કિંચિત કર્મબંધનો અભાવ કરવો તે જ નિર્જરા છે. કેટલા શબ્દો લાગે? કથનચિત, કિંચિત, કદાચિત, કેટલા શબ્દો આવે. આ બધું સમજવું પડશે. કર્મબંધનનો અભાવ કરવો તે નિર્જરા છે. ઘણી બધી વાતો છે ભાઈ, નિર્જરામાં ઘણી બધી વાતો. તમે પહેલા હવે જે 3 તત્વની ચર્ચા આપણે કરી રહ્યા છે, કયા તત્વની ચર્ચા છે? સંવર, નિજરા ને મોક્ષ. અહીંયાની જે ફોર્મ્યુલા હતી કે એના શ્રદ્ધાન વગર, હે ને, શ્રદ્ધાન, આ 3ના શ્રદ્ધાન વગર દુઃખ દૂર થવું અસંભવ છે. તો અમે હવે સંવર તત્વની જો સ્વરૂપ જ ખબર ના હોય તો એ કેવી રીતે સંવર પ્રગટ કરશે? હવે નિજરા લઈ લો. ટૂંકમાં કર્મની ઓરથી ઘણી વાર ચર્ચાઓ હોય છે. ત્યાં શું કહ્યું? આશ્રવનો અભાવ. અહીંયા શું કહ્યું? કર્મબંધનો અભાવ. અને મોક્ષમાં શું કહે છે? સર્વ કર્મનો અભાવ. કર્મની ઓરથી નિરૂપણ છે. ખ્યાલ? હવે આમાં અસ્થિતિ કઈ રીતે? શુદ્ધિનો પ્રારંભ એ સંવર, શુદ્ધિની વૃદ્ધિ એ નિજરા, શુદ્ધિની પૂર્ણતા એ મોક્ષ. એક આ રીતે પણ કથન મળે છે. અનેક પ્રકારે કથન મળે છે. હવે માની લો કે એક સામાન્ય ઉદાહરણથી આપણે સમજીએ કે સંવર, નિજરા ને મોક્ષ છઠાળામાં 7 તત્વની સમજાવવામાં હોળીનું ઉદાહરણ લીધું છે. બધાને કોઈને છઠાળાનો અભ્યાસ હોય તો લાવડાનું લીધું છે ને. આપણે ઓર એક બીજું ઉદાહરણ લઈએ, આપણું ચાલતું વેપારનું ઉદાહરણ લઈએ. માનો કે આપણે કોઈ પણ વેપાર પ્રારંભ કરીએ અને આપણી પાસે મૂડી ના હોય તો પહેલા શું કરીએ? દેવું કરીએ. દેવું કરીએ ને 5-50 કરોડ, જેની જે હેસિયત પ્રમાણે દેવું 50 કરોડ, 100 કરોડ. એક શબ્દમાં ઘણી બધી વસ્તુ આવી જાય છે, પણ ખોલવી નથી, તમે સમજી લેવાનું. હેસિયત એટલે શું? સ્થિતિ અનુભાગ બંધ એટલે થાય એ હેસિયત. હેલો. અને સ્થિતિ અનુભાગ બંધ કેવી રીતે થાય? તો જેટલી જે રીતની કસાય કરે એ અનુસાર સ્થિતિ અનુભાગનો બંધ થાય. એમાં એ લેવું છે. પણ આપણે આ બાજુનું સમજવું છે ને. તો માનો કે આપણે કરજો કર્યો, જબરજસ્ત કરજો કર્યો, 50 કરોડનો કમાવા માટે કર્યો. હવે આપણે કમાણી ચાલુ કરી, એમાં નવો કરજો લેવાનું બંધ કર્યું, એનું નામ સંવર. એટલી કમાણી તો થઈ ગઈ કે જેથી કરીને હવે ઘર ગૃહસ્થી ચાલે અને વ્યાજ ચૂકવી શકીએ એ પ્રમાણે કમાણી ચાલુ થઈ ગઈ. એટલે શું કર્યું? આપણે નવું દેવું કરવાનું બંધ કર્યું, એનું નામ સંવર. સંવરમાં શું થાય છે? નવા કર્મનો, નવા દર્શન મોહનીય કર્મનો નવો બંધ, એને અર્થાત ચારિત્ર મોહની અનંતાનું બંધ રોકાઈ જાય છે. બંધનું અટકી જવું, આશ્રવ નો અભાવ, આવવું અટકી જવું. આશ્રવ એટલે આવવું, સ્ત્રવવું. તો સનું અટકી જવું, આશ્રવ એટલે આવવું. કોનું અટકી જવું? કર્મની લીધે દર્શન મોહનીય કર્મનો બંધ અટકી જવું, ન થવું.
અને એના જે કારણ છે એ મોહનું પ્રગટ ન થવું. ખ્યાલ આવે ને? રાગ દ્વેષમાં સુખ બુદ્ધિ ન ભાસે, એનું નામ શું થયું? આશ્રમનું અટકવું. એ નાસ્તિથી લેતા હતા કર્મની ઓરથી. અસ્થિથી શું લીધું? એના કારણે સ્વભાવનો સ્વરૂપનો પરિચય થયો. તો એ પ્રમાણે એટલી શુદ્ધિ પ્રગટ થઈ, એટલી વિતરાગતા પ્રગટ થઈ, એનું નામ સંવર. બરાબર. હવે નિજરામાં શું થયું? આગળ દેવું વધાર્યું. હવે જે જૂનું દેવું લીધું હતું અને એ દેવું ચૂકવ્યું. કઈ રીતે ચૂકવ્યું? કમાઈને ચૂકવ્યું. ધ્યાન રાખજો, લાવીને નહીં. બીજાથી લાવીને ટોપી ફેરવવાની વાત નથી. અહીંયાનું દેવું પછી બીજાનું આ તમારું પાક્યું હોય તો ક્યાંકથી લઈને તો એને ઘટ્યું નહીં. એ તો પછી ખ્યાલ આવે કે જૂના સંચિત કર્મનો અભાવ થવો. સામાન્ય સંચિત કર્મ, જેને કઈ નિજરા કહેવાય છે? હે ને? સકામ અકામ લઈએ છીએ આપણે, હમણાં આજે લઈ લેશું એટલે તમને ખ્યાલ આવે. એને અવિપાક સવિપાક બધા ભેદ છે ને. તો બીજાથી લાવીને બીજું મતલબ દેવું ચૂકવું, એ તો કયું થયું? અને અકામ નિજરા કે સકામ નિજરા? અકામ નિજરા અને સવિપાક નિજરા લઈએ છીએ એનો અર્થ. એવી નિજરા નહીં, એવી વાત નથી. એટલે કમાઈને એટલે સ્વરૂપમાં લીન રહે. એટલે જે કયા કર્મોનો અભાવ થાય છે? દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય, એનું જે સત્તામાં પડી રહેલા હોય છે એ સત્તામાં કન્વર્જન થઈ અને અપ્રત્યાખ્યાન થઈને નીકળી જાય છે. એ રીતે નીકળી જાય છે. અને સમ્યક દર્શન હોય તો સમ્યક પ્રકૃતિમાં કન્વર્ટ થઈ અને નીકળી જાય છે મિથ્યાત્વ નામના પરમાણુ, જળ મિથ્યાત્વ. અને આ બાજુ લઈએ તો સ્વરૂપની સ્થિરતા વધે છે. સ્વરૂપની સ્થિરતા વધવી અર્થાત તો શુદ્ધિ વધવી અથવા સુખ વધવું, એનું નામ છે નિર્જરા. અને કર્મનો એ રીતે જૂના કર્મોનો સંચિત કર્મોનો અભાવ થયો. નવા કર્મનો અલ્પબંધ ચાલુ છે, એ લઈએ છીએ આપણે આગળ. હવે પછી શું થયું કે ભાઈ એ તો ચૂકવતા ગયા અને સર્વ કોટા ખાલી થઈ ગયો. પૂરું દેવું ચૂકવી દીધું. એટલી કમાણી થઈ ગઈ. ખ્યાલ સ્વરૂપમાં એવા લીન થઈ ગયા મુનિરાજ કે સંપૂર્ણ કર્મનો અભાવ થઈ ગયો અને નવું બંધ પણ અટકી ગયો. એનું નામ છે મોક્ષ દશા. ખ્યાલ આ રીતે એમાં એમ સમજવું સામાન્ય રીતે. હવે આપણે આ નિજરાની અંદર કેટલી બધી ચર્ચાઓ આવે છે કે એક છે સવિપાક નિર્જરા, અવિપાક નિર્જરા. કર્મની ઓરથી નિર્જરાના બે ભેદ અને પુરુષાર્થની ઓરથી નિજરાના બે ભેદ. બરાબર છે. હવે કર્મની ઓરથી માં કયા બે ભેદ છે? સવિપાક ને અવિપાક. તો સવિપાક નિજરાનો અર્થ શું છે? કે જે આપણે કર્મનો બંધ કર્યો હોય, બરાબર છે, એ કર્મની જે સ્થિતિ પૂરી થઈ. માનો કે તમે 100 વર્ષ માટે કર્મનો બંધ કર્યો તો એની પૂરી થઈ, પરંતુ નવું ફળ વિપાક પાક સહિત નિજરા. તો એ નિજરાનો શું મતલબ છે? ખ્યાલ? માનો કે તમારે ટાંકી ભરેલી છે પાણીની, એ ખાલી કરવી છે તો નળ તમે ચાલુ કરી દીધો એટલે ખાલી થતી જાય છે, પણ ઉપર ભરાવાનો એક નળ હોય છે ને એ ચાલુ રાખ્યો તો ખાલી ક્યારે થશે? અચ્છા, ખાલી થાય છે કે નહીં? પણ ખાલી થાય છે. બે વાત ખબર પડી કે ના પડી? ખાલી તો થઈ રહી છે, પાણી તો થઈ રહ્યું છે, પણ પાણી અંદરમાં રહે જ છે. કેમ? નવું ખ્યાલ. એટલે આપણે જે અનાદિથી જે કર્મો બાંધતા આવ્યા છીએ અને એ બધા બાંધ્યા છે, તો આમ નારકીમાંથી મનુષ્યમાંથી દેવ, આ ફરક તો બધું બદલાવાના તો છે. 100 વર્ષનું આયુ બાંધ્યું તો પૂરું થઈ ગયું, તો ખરા કે ના ખરા? 100 વર્ષ આયુ કર્મનું ખરા કે ના ખરા? એના વગર 100 વર્ષ પૂરા કઈ રીતે થાય? તો એ તો એ રીતે ખરે તો છે. ખરવાની સાથે સાથે અનુભવ અર્થાત ભેદ વિજ્ઞાન ન હોવાના કારણે નવા કર્મનો બંધ. માન લો કે આપણે પેલો જે દાવ આપીએ ને, આપણે ખોખો રમીએ તો બીજાને દાવ આપીએ, ત્રીજાને દાવ આપીએ, તો એ દાવ ક્યારે પૂરું થાય? તો દાવ આપતા જઈએ તો ખેલ પૂરો નહીં થાય. તો એ રીતે આ સંસાર સમાપ્ત નથી થતો. આ જીવન એને સવિપાક નિર્જરા કહે છે. નિજરા તત્વ નથી અને એ નિજરા નામનો ધર્મ નથી. પણ નિજરા એટલે નિર્જરવું, જરી જવું. તો કર્મનું જરવું તો થાય છે, એ અપેક્ષા એને નિજરા કહ્યું, પણ એ નિજરા તત્વ નથી, એ નિજરા ધર્મ નથી. કેમ નિજરા ધર્મ નથી? કેમ કે નવો વિપાક, સવિપાક, વિપાક નવા પાક સહિત નવું દેવું કરી અને જૂનું દેવું વાળે તો દેવાથી રહિત ક્યારે થાય? હવે આવ્યું ને ઓલું બીજાથી દેવું લાવીને દેવું વાળવું, તો એક અપેક્ષાએ દેવું વાળ્યું કહેવાય કે ના કહેવાય?
કહેવાય ને, ઓલો ભાઈ જે ભાઈનું દેવું વળ્યું એ શું કે નહીં, પાર્ટી સારી છે, દેવું તો વાળ્યું, પણ દેવું ઓછું થયું, એની બેલેન્સ શીટમાં દેવું ઘટ્યું, દેવું નથી ઘટ્યું, તો એનું નામ વાસ્તવમાં સવિપાક નિજરા છે. એ કોઈ વાસ્તવિક નિજરા નથી. એવી નિજરા તો જ્ઞાની અજ્ઞાની બધાને થાય. તો અજ્ઞાનીને થાય છે, અજ્ઞાનીને તો એ જ થાય છે, બીજી કોઈ નિજરા જ નથી. અને જ્ઞાનીને પણ એને બાંધેલા કર્મો થાય છે. હવે એક સકામ નિજરા અને અકામ નિજરા, નહીં તો પતી ગઈ ને. સવિપાક, હા સવિપાક પતી ગઈ. અવિપાક, અવિપાક એટલે શું? પાક રહિત. પાક રહિત, નવો પાક ન આવે અને જૂના ખરી જાય, હે ને, તો એનું નામ વાસ્તવિક નિજરા. હાલો, મેં જે મોહનીય કર્મનો મેં બંધ કર્યો છે, હવે એનું મેં સમ્યક દર્શન કરી લીધું, હવે મને ઉદય નથી કર્મનો, પણ મારા સત્તામાં પડ્યા છે. મોહનીય કર્મ સત્તામાં પડ્યું છે ભાઈ. એના 3 ટુકડા થાય છે ને, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. એ ટુકડા થાય છે, કર્મની વાત છે. એમાં સમ્યક પ્રકૃતિનો ઉદય આપવો અને આ બાજુ ચલમલ ઘાટ દોષ સહિત આત્માનું દર્શન રહેવું. સમ્યક દર્શન છે. ખ્યાલ આવ્યો? અથવા જો ઔપસમિક સમ્યક દર્શન હોય તો હાલ ઉપશમ થઈ ગયું, અભાવ નથી થયું, અને ક્ષાયિક હોય તો એનો ક્ષય થઈ ગયો, તો એમને નવાનો બંધ જ નથી થવાનો. અને ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિને પણ નવાનો બંધ નથી થતો, પણ સત્તામાં પડ્યું છે ને, એટલે બંનેને સંવર તત્વ લાગ્યું, બંનેને નિજરા લાગી. કઈ રીતે કે જે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે એને તો નવો બંધ જ નથી થતો, ખ્યાલ આવે કે નહીં, અને આગળના જે અપ્રત્યાખ્યાનાવરણી આદિ કર્મના ભાવનો એને પુરુષાર્થ ચાલુ છે. અને ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિને શું થાય છે કે એની સત્તામાં જે કર્મ પડ્યા હોય છે એ કર્મ આ બાજુ સ્વરૂપમાં રહે છે, લીન રહે છે, પ્રતીતિ રહે છે, પ્રતીતિ નિરંતર વર્તે છે, એટલે દર્શન મોહનીય કર્મ ઉદયમાં આવવાનો પ્રશ્ન નથી આવતો. હવે સત્તામાંથી એમને તો ઉડી ના જાય, તો સત્તામાં એના પરમાણુ કન્વર્જન થાય. એ મિથ્યાત્વ નામના સમ્યક મિથ્યાત્વ નામમાં સમ્યક પ્રકૃતિમાં કન્વર્જન થાય અને એનો ઉદય આવીને ખરી જાય. એટલે મિથ્યાત્વનો બંધ મિથ્યાત્વ તરીકે ઉદયમાં નથી આવતો કર્મની ઓરથી. આ બી એક જબરદસ્ત થિયરી છે. બંધ કરે તો મિથ્યાત્વ નામના કર્મ પરમાણુ બાંધ્યા હતા, પણ મિથ્યાત્વ રીતે ઉદયમાં નથી આવતા. એ રીતે ઉદયમાં આવે અને આ બાજુ જીવને ભ્રમ ઘૂસી જાય તો એ મિથ્યાત્વ આવી જાય, પણ એમને આવતું નથી. એનું નામ કયું? અવિપાક નિજરા. નવો બંધ નથી થતો. હા, મને એ વિષયનો ખ્યાલ નથી. હા, હવે આપણે ઉદાહરણ પણ મને હાલ સ્મરણમાં નથી, હશે ખ્યાલ છે પણ સ્મરણ નથી કે શું હતું એક્ઝેક્ટલી. હવે આપણે જોઈએ છે પુરુષાર્થની ઓરથી નિજરાના 2 ભેદ, બરાબર છે. તો અકામ અને સકામ નિજરા. તો કામ જે છે, કામ શબ્દ શું સૂચવે છે? પુરુષાર્થ, બરાબર છે. તો પુરુષાર્થ સહિત જે નિજરા કરે એને વાસ્તવમાં સકામ પુરુષાર્થ. કે ભાઈ મારે જે નિજરા થઈ એ શાના લીધે હું સ્વરૂપમાં લીન રહ્યો અને કર્મ ન બંધાવ્યા અને જૂના કર્મ ફળ આપ્યા વગર ચાલી ગયા. ફળ આપ્યા વગર ચાલી જવા, ખ્યાલ આવ્યો? એ રીતે પણ એનું નામ છે સકામ નિજરા. અને બીજું પુરુષાર્થ વગર સ્થિતિ પૂરી થઈને જાય છે, એમાં કયો પુરુષાર્થ કર્યો? ખ્યાલ આવે? એ તો પેલા આપણે નિદાન કર્યું હતું 100 વર્ષનું અને આવીને પૂરા થયા, તો એમાં જીવે કોઈ પુરુષાર્થ આદિ કર્યો નથી. એટલા માટે એ નિજરા ને અકામ નિજરા, વ્યર્થની નિજરા છે, આ પ્રોપર નિજરા છે. એ રીતે અહીંયા અકામ સકામ અવિપાક સવિપાક કર્મની ઓરથી પુરુષાર્થની ઓરથી નિજરા. હવે મૂળ નિજરા તો શું છે, હે ને, કે શુદ્ધિની વૃદ્ધિ થવી, વિતરાગતા વધવી. જયારે આત્મદર્શન કરી લીધું પછી નિજરા કોને કહેવાય? કે પછી સમ્યક દર્શન કરી લીધું પછી શું થયું? ખ્યાલ? જો સંવર તત્વમાં સમ્યક દ્રષ્ટિને બેસાડો, સામાન્ય કથન છે, અને નિજરા તત્વમાં મુનિરાજને બેસાડો. સંવર તત્વ પ્રાપ્ત કરી લીધા પછી તમને દેહ અને આત્મા ભિન્ન છે એવી પ્રતીતિ પણ થઈ ગઈ, અને ધનમાં સુખ નથી પ્રતીતિ બી થઈ ગઈ, એની દ્રષ્ટિ તૂટી ગઈ, હું ચૈતન્ય સ્વરૂપ છે એવી દ્રષ્ટિ થઈ ગઈ, સમ્યક દર્શન થઈ ગયું. પછી હવે જે બાકી છતાં બી એ થઈ દ્રષ્ટિ થઈ ગયા પછી બી રાગ તો રહે છે. અપનત્વ બુદ્ધિ અને અપનાપન 2 અલગ ચીજ છે.
અપનત્વ બુદ્ધિ છૂટી ગયા પછી પણ અપનાપન રહે છે. ખ્યાલ આવે કે નહીં? સંસ્કાર રહે છે એટલો. કોઈ આપણા દીકરા પ્રત્યે આ દીકરો અને આત્મા બે જુદા છે. આત્મા ને દીકરો હોતો જ નથી. એનો આત્મા ને મારો આત્મા જુદો છે. અને આ જે બાહ્ય જે સંબંધો છે એ વાસ્તવિક નથી. એવી દ્રષ્ટિ થઈ જવા છતાં પણ જ્ઞાની ધર્માત્માને રામને લક્ષ્મણ પ્રત્યે રાગ હતો કે નહીં? તો હવે એ રાગ જે ભરત ચક્રવર્તીને હે 6 ખંડ જીતવાનો રાગ હતો કે નહીં? હતો ને. તો એ જે રાગ હતો એ રાગનો અભાવ કરવાની વાત શું? એ રાગ જે ચારિત્ર મોહની કર્મ છે એનો ઉદય આવતો રહે છે અને આ બાજુ સ્વરૂપમાં લીન જીવ થતો નથી, એટલે રાગમાં જોડાય છે. જ્ઞાની ધર્માત્મા ખાલી શુભ નહીં અશુભમાં પણ જોડાય છે. એની ભૂમિકા અનુસાર ભોગ આદિ પ્રવૃત્તિમાં પણ જોડાય છે. તો કહે છે કે એના માટે નિજરા તત્વ, નિજરા એટલે હવે એ ચારિત્ર મોહની અને તો કે સ્વરૂપમાં લીન રહીને એ મુનિરાજ જીતમોજીન નામની એક સ્તુતિ છે, યાદ છે કે નહીં? અને ક્ષીણમોજીન નામની એક સ્તુતિ છે. તો એ જ્યારે આત્મબલ દ્વારા રાગમાં સુખ નથી એવી બુદ્ધિપૂર્વક સ્વરૂપમાં લીન રહે અને આવા વાળા રાગને એટેન્ડ ના કરે, તો એ ચારિત્ર મોહનીય કર્મનો પ્રદેશ ઉદય તો થયો, પ્રકૃતિ ઉદય તો થયો, સ્થિતિ ઉદય પણ થયો, પણ અનુભવ ઉદય ના થયો. એમને વેદ્યું નહીં. ખ્યાલ? કર્મનો ઉદય તો થયો ભાઈ. કયો ઉદય થયો? એને ચારિત્ર મોહનીયનો ઉદય, કર્મનો ઉદય તો થયો. કર્મનો ઉદય આવ્યો, એ કર્મના પરમાણુ વાસ્તવમાં આવ્યા, આવી અને પછી કેટલી સ્થિતિ માટે એ આવતા રહ્યા. ખ્યાલ? જે પ્રકારની જે બાંધી હતી એ પ્રકારની એ પ્રકૃતિ રૂપ ઉદયમાં આવ્યા. પણ અહીંયા એ મુનિરાજે જ્ઞાની ધર્માત્મા જીવોએ સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ એટલો વધાર્યો, આ બાજુનું સ્ટેજ એટલું વધાર્યું કે એમાં ઉપયોગ રમ્યો નહીં. એમાં રમ્યો નહીં એટલે નવ કર્મ બંધાયા નહીં, એટલે ચારિત્ર મોહનીય કર્મનો કોટા પણ ખાલી એને વાસ્તવમાં જીત્યું કહેવાય. અર્થાત તો ઉપસમ થયા. તો જીત મોહજીન હજુ દબ્યા છે, હજુ ખર્યા નથી, પણ એવી એકાગ્રતા આપી કે દબ્યા નહીં, ખરી ગયા. તો ક્ષીણ મોહજીન એ 12મા ગુણસ્થાને સીધું એમને સંપૂર્ણ ચારિત્ર મોહનીનો નાશ થાય. કેવી રીતે જીતતા હશે? ખ્યાલ? જો સ્વરૂપમાં લીન રહીને જ રાગનો અભાવ થાય. રાગમાં રહીને રાગનો વિચાર કરીને, રાગ મંદ કરીને, રાગ ડાયલ્યુટ કરીને રાગનો અભાવ નથી થતો. રાગનો ત્યાગમાં રાગમાં કાંઈ કરીને થતું નથી. સ્વરૂપમાં રાગ નથી એ બુદ્ધિ, એ સમ્યક દર્શન. સ્વરૂપમાં રાગ નથી એટલે શું? મારા સ્વરૂપમાં રાગ નથી એનો અર્થ શું? કેમ કે કથનો તો આપણે સાંભળી લઈએ છીએ પણ ભાવ ભાષા નથી થતું. હે નહીં, એનાથી શું લાભ છે? રાગ જણાય છે, રાગ છે ભિન્ન જણાય છે, પણ ભિન્ન જણાય છે એનો અર્થ શું? ફરીથી પ્રશ્ન સમજો. પહેલા રાગ મારામાં નથી, રાગ મારું સ્વરૂપ નથી, રાગ મારાથી ભિન્ન જણાય છે, તો આમાં તો કાંઈ અંદરમાં હલતું જ નથી. શું આમાં શું મજા આવી મહેન્દ્રભાઈ? આમાં શું મજા આવી છે? એમ કઈ રીતે સાબિત થયું? હે કઈ રીતે સાબિત થયું? એ તો શાસ્ત્રમાં કહ્યું હતું, ગુરુદેવે કહ્યું, આપણે બોલવા લાગ્યા, વાણીમાં આવી ગયું. શું એ રાગથી આકુળતા મળતી નથી. આપણી પ્રોસેસમાં પ્રયોગમાં આવવું જોઈએ. રાગ મારો કેમ નથી? રાગ મારું સ્વરૂપ કેમ નથી? કેમ કે એ આકુળતાનું કારણ છે, અને જે આકુળતા અપાવે એ સ્વરૂપ કઈ રીતે હોઈ શકે? સમજો હે ને? રાગ નથી એમ નહીં. એક સમયનું સત તો સત છે, પણ ત્રિકાલ સત નથી. આ બધા સ્લોગન છે, પણ એ સ્લોગનનું ભાવાર્થ તો થવું જોઈએ. મારું તો એ હોઈ શકે કે જે મને સુખ અપાવે. મારું તો એ હોઈ શકે કે જે મને બંધન ન કરાવે. જે બંધન કરાવે ભલે મારી જ પર્યાયમાં પેદા થઈ હોય, ભલે મારા જ પેટે દીકરો પેદા થયો હોય. ખ્યાલ આવે કે નહીં? પણ જે મારી આજ્ઞામાં ના રહે, જે મને દુઃખ આપે, એ દીકરો મારા પેટે પેદા થયો હોવા છતાં પેપરમાં આપવામાં આવે છે કે આ દીકરા જોડે મારે કોઈ સંબંધ નથી, એની જોડે જે પણ કોઈ મતલબ કે લેતી દેતી કરે એનું, મારું કાંઈ નહીં. એવું આપણે જાહેરાત કરી દેવી જોઈએ. કોને? જ્ઞાનમાં
જાહેરાત કરી દેવી જોઈએ, ઘોષણા કરી દેવી જોઈએ. કોના માટે? પોતાને, પોતાના માટે, પોતા દ્વારા, પોતાના આધારે, પોતાથી, પોતાના એ છે ને એ રીતે છે. સત્કારક ત્યાં ઘટે, મતલબ ફિલિંગમાં ભાષિત થવું જોઈએ. અને એવું ભાષિત થશે તો શું થશે? હવે એને એટેન્ડ કરવાના ભાવ નહીં આવે. તો એટેન્ડ ન કરવા માટે શું કરવું? હે ને, જેને જોઈને રાગ થતો હોય તો આંખ બંધ કરી દેવી. જેને જોઈને રાગ થતો હોય એને અહીંયાથી દૂર કરી દેવું, કાં તો એનાથી દૂર જતા રહેવું. એમ કરવું? સુરદાસ જેવું કરવું? આંખ ફૂટ નાખવી? તો કેવું, શું કરવું? તો કે જ્યારે રાગ મારું સ્વરૂપ નથી તો એના પોષણનો શું મતલબ છે? એ પ્રમાણે એની એ પ્રવૃત્તિ છૂટી જવી પોષણની, એનું નામ સ્વરૂપમાં સ્થિરતા. અને એવું સ્વરૂપમાં સ્થિર થયું તો બી બાંધેલા કર્મ તો ઉદયમાં આવે છે, પરિસ્થિતિઓ બને છે, પણ એમાં આ સ્વરૂપમાં લીન રહે છે. એનું નામ ફળ આપ્યા વગર જતા રહેવું, એનું નામ અવિપાક નિજરા, એનું નામ સકામ નિજરા. આવી ગયું બરાબર? ફળ ભોગવતો નથી ને. તમે મને મૂર્ખ કહો પણ હું માનું તો ને. જેમ ભગવાન આપણને ભગવાન આત્મા કહે તો આપણે માનીએ તો ને. ક્યાંથી ક્યાં લગાવો છો? ખ્યાલ ને? એમ જ છે. એ ભલે કહે, એમના કહેવાથી કાંઈ નથી થતું, આપણા માનવાથી થાય. ખ્યાલ આવ્યો? ભગવાન કહે, ગુરુદેવસિંહ કઈ કઈને થાકી ગયા, તું ભગવાન આત્મા છે, ભગવાન આત્મા છે, ભગવાન આત્મા છે. પણ એમના કહેવાથી શું થાય? આપણા માનવાથી જે થવાનું છે થવાનું છે. ખ્યાલ આવ્યો? આપણે માનીએ તો આપણું કામ થાય. કેટલું સુંદર સ્વરૂપ છે, બધું આપણા હાથમાં છે. મૂળ અભિપ્રાય આ જે સાત તત્વની શ્રદ્ધામાં એ આગળ તો એ સિદ્ધિ અભિપ્રાયમાં ફેર. આગળ કહ્યું કે આ જાણ્યું તો કઈ થયું. આગળ છે આખો, તમે જે કહો છો પેરેગ્રાફ છે આખો, અને એનો આગળ ચાલુ છે કે જાણવાનું, જાણીએ તો બધું છીએ પણ અભિપ્રાયમાં ફરક પડ્યો નથી. એટલે એમાં ઓછું જાણવું, ન જાણવું, અન્યથા જાણવું, એ તો જ્ઞાનનો સુધાર બગાડ છે. હે ને? અને જ્ઞાનના સુધાર બગાડથી સમ્યક દર્શનને સંબંધ નથી. પ્રયોજનભૂત તત્વના બારામાં પણ ડિટેલમાં ન જાણતો હોય, ડિટેલમાં એટલે એના ભેદ પ્રભેદ ન જાણતો હોય તો કાંઈ પ્રોબ્લેમ નહીં. પણ રાગના નામ કેટલા, રાગના ભેદ કેટલા એ ન આવડતું હોય તો ચાલે, પણ રાગ દુઃખરૂપ છે એવું જાણે. હવે એ જાણે ખરો, દ્રવ્યલિંગી મુનિરાજ તો આ બધું જાણે છે, પરંતુ અભિપ્રાયમાં ફરક નથી પડ્યો. એનો અર્થ એ થઈ ગયો કે એ અભિપ્રાયના પલટાવવા માટેનું કારણ બાહ્ય કારણ જ્ઞાનાવરણીય નથી, એનું કારણ મોહની કર્મ છે. એટલે દર્શન મોહનો એક ઉભો કર્યો. એટલા માટે મિથ્યાત્વ છોડવા માટે દર્શન મોહ છોડવાનો ઉપદેશ છે. એને વારંવાર કઈ આના પાઠ કરો અને આ મોઢે કરો, એ કોઈ સમ્યક દર્શન માટેનો ઉપાય નથી. આ બધું બહુ આગળ તો ખેંચ્યું, આપણે જબરજસ્ત આનું કર્યું. આગળ આવા વાળી પણ છે. તમને એવું નથી લાગતું સમીરભાઈ ફરીથી લો તો એ ચાલે? ભાઈ વાંચવું પડશે આ, અને આપણે ધારણામાં તો રાખવું પડશે. તમે અહીંયા આવો છો તો ઘરની બધી ચીજો ભૂલી જાઓ છો, તો ઘરે જાઓ છો તો આ બધી કેમ ભૂલી જાઓ છો? એ મારો પ્રશ્ન છે. તો અન્યાય નથી? કોની સાથે અન્યાય? આપણી સાથે અન્યાય નથી? પોતાની સાથે અન્યાય કરવો એ બહુ મોટું પાપ છે. આપણે અહીંયા આવ્યા તો કોણ ભૂલી ગયું દુકાન મારી છે, ઘર મારું છે, આ રૂપિયા તિજોરીમાં જે મારા છે, આની પાસે લેવાના છે, આને આપવાના છે, એ બી યાદ રાખે છે. સજ્જન છે ને, લેવાના આપવાના બધું યાદ રાખે છે. અહીંયા છે તો યાદ રાખે છે, બરાબર છે. અને આ વસ્તુ ઘરે જઈને પછી કોઈ આપી શકતું નથી, લઈ શકતું નથી. આપવા લેવાનું નૈતિક વ્યવહાર, એને લોક વ્યવહાર છે, અને એ વ્યવહારો નિભાવવામાં જીવન લગાવવાથી આત્મકલ્યાણ નહીં થાય. એના રહિત થઈ અને સ્વરૂપમાં જવાનું, એ બધું ત્યાં કેમ ભૂલી જવાનું પછી? એ તો સરાસર અન્યાય છે. પેલું અહીંયા ભૂલી જવાશે તો ચાલશે. લેવા વાળો આવી જશે અને આપવા વાળો નહીં આવે તો કઈ બગડશે નહીં. શું કીધું? લેવા વાળો તો આવી જશે અને આપવા વાળો નહીં આવે તો આત્માનું કઈ બગડશે નહીં. પણ આ વસ્તુ ત્યાં ભૂલી જવાથી ક્લેશ પેદા થશે, રાગ પેદા થશે, અને એનાથી આકુરતા નહીં મટે. આ વસ્તુ હંમેશા યાદ રાખવાની છે. જે યાદ રાખવાનું છે આપણે ભૂલી જઈએ છીએ, અને જે ભૂલવાનું છે આપણે યાદ રાખીએ છીએ. એ તીવ્ર મોહનું પ્રમાણ છે. બરાબર યાદ રાખીએ. 50 વર્ષ પછી બી યાદ રાખીએ કે સમીરભાઈ મને આમ કહી દીધું હતું. યાદ રાખવાનું હતું કે ભૂલવાનું હતું?
ખ્યાલ આવ્યો કે નહીં? અને એ કસાય છે, એનો આત્મામાં ભાવ છે, એ યાદ રાખવાનું હતું, એ આપણે ભૂલી દીધી. ખ્યાલ આવ્યો? સિમ્પલ ન્યાય છે ભાઈ. આ બધું મજાની ચર્ચા છે. જો હા, દ્રષ્ટિ ક્લિયર હોવી જોઈએ. અને દ્રષ્ટિ ક્લિયર ના હોય, દ્રષ્ટિ ક્લિયર એટલે જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું માનો. આશ્રવને આશ્રવ માનો, જેવો છે એવો માનો. રાગને જેવો છે એવો માનો. બહુ લીધું તું ગઈ વખતે આજે. ખ્યાલ આવે કે નહીં? કેવો રાગ કેવો છે કેવો માનવો જોઈએ? ગળે લગાવવા જેવો માનવો જોઈએ કે છોડવા જેવો માનવો જોઈએ? સ્વરૂપ માનવું જોઈએ કે વિભાવ માનવું જોઈએ? આપણે શું માનીને બેઠા છીએ? સ્વરૂપ માનીને બેઠા છીએ, એનાથી લાભ માનીને બેઠા છીએ, અને એનાથી સુખ માનીને બેઠા છીએ. દ્વેષમાં કોઈને દૂર કરી દઈએ તો સુખી થઈએ એમ માનીએ છીએ. રાગમાં અને મારો કરી દઈએ હે તો આપણે સુખી થઈએ એમ માનીએ છીએ. અને અહીંયા કહે છે 9મા અધિકારમાં દરેક દ્રવ્ય પોતપોતાની રીતે પરિણમે છે. એટલે આ તારી માન્યતાને ઠેસ વારંવાર પહોંચે છે, એટલે તું આકુરતાને પ્રાપ્ત થાય છે. કાં તો બધા પદાર્થો તારા પ્રમાણે પરિણમી જવા જોઈએ, કાં તો બધા પ્રત્યેનો રાગ છૂટી જવું જોઈએ. બેમાંથી એક ઓપ્શન નક્કી કર. કયું થઈ શકે છે? રાગ છૂટી શકે છે. કોઈ પદાર્થ આપણી ઈચ્છા પ્રમાણે પરિણમી શકતો નથી. બધો ઉપાય એકદમ ખોલીને ચોપડી મૂકી. જે વસ્તુ જેવી છે એવી માન. ચેતનને ચેતન માન, જીવને જીવ માન, અર્થાત શરીરને શરીર માન, ચેતનમાં એને મારાથી જુદું માન અને આપણે એનાથી જુદું માન. જેમ છે માન, તો પછી કોઈ જગ્યાએ તકલીફ નથી. આ દ્રષ્ટિનો વિષય છે. આ સમ્યક દર્શનમાં શરત મૂકી. સમ્યક દર્શન ની કન્ડિશન છે વિપરીત અભિનિવેશ રહિત જીવાદી 7 તત્વોની શ્રદ્ધા અને પ્રતીતિને સમ્યક દર્શન કહે. એની અંદર એક આત્માની શ્રદ્ધા કહો તો પણ આવી ગયું, સ્વપનની શ્રદ્ધા કહો તો પણ આવી ગયું, સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કહો તો પણ આવી ગયું. આ એક હાથીના પગમાં બધા જ સમાધાન થઈ જાય, બધી વ્યાખ્યાઓ સમાઈ જાય છે. માનવું, હા, જાણવું અને માનવું. હા, જો બે વિષય છે આમાં, કઈ વાંધો નહીં. એમાં બે વિષય છે. તમારા પ્રશ્નમાં બે પ્રશ્ન છે. એ કહું પહેલા, એક જાણવાનો ને એક માનવાનો. બીજું એક આત્માને જ માનીએ તો 7 તત્વોનું સિલેબસ શું કામ? એક આ પ્રશ્ન પેદા થાય છે. તો ત્યાં 9મા અધિકારમાં આ તો સ્પેશિયલ ટોપિક છે કે તમે જ્યારે લક્ષણ નિર્દોષ સિદ્ધ કર્યું, જીવાદી 7 તત્વોની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન કહ્યું, આને કેટલી રીતે અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ, દોષથી રહિત આ લક્ષણની સિદ્ધિ કરી. ચાલે છે ને સદિચ્છામાં? એ લક્ષણની સિદ્ધિ કરી. આ જ એક લક્ષણ છે સમ્યક દર્શનનું સાચું લક્ષણ. સમ્યક દર્શનનું સ્વરૂપ આ છે એમ કહ્યું. અને જયારે એમ કહ્યું તો તરત જ એક પાછો પ્રશ્ન મૂક્યો કે જીના ગમમાં તો બીજા લક્ષણ પણ કહ્યા છે ને. આત્માની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન, સ્વપરની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન, 9 તત્વની સંતતિને તો છોડવાનું કહ્યું છે ને. આ બધા પ્રશ્નો છે ત્યાં. તો બહુ સુંદર જવાબ આપે છે પંડિતજી. કહે છે કે આ 7 તત્વની શ્રદ્ધામાં એ બધું ગર્ભિત છે, એનો સમન્વય કરે છે. ત્યાં પ્રશ્ન મૂકે, એક આમ શબ્દ કહીને જતા નથી રહેતા. પૂછે છે, કહે છે કે બોલ, એક આત્માની શ્રદ્ધા કરવી એટલે શું? રાગ દ્વેષ રહિત આત્માની શ્રદ્ધાનું કહ્યું છે કે રાગ દ્વેષ સહિત આત્માની શ્રદ્ધાનું વાત કરી છે? તો આત્માની શ્રદ્ધા શું કામ કરવી છે? પેલા બતાવો, આત્માની શ્રદ્ધા શું કામ કરવી છે? જ્યારે તું આત્મા જ છે તો આત્માની શ્રદ્ધા શું કામ કરવી છે? તો પહેલું લે લો કે પ્રભુ અનાદિથી પરને આત્મા માનતો હતો, તો સ્વપર આવ્યું કે ના આવ્યું? અચ્છા, પરને હું આત્મા માનતો હતો એટલે આશ્રમ મિથ્યાત્વ આવ્યું કે ના આવ્યું? તો પરને આત્મા માનતો હતો, પ્રોબ્લેમ શું હતો? દુઃખી હતો, બંધ તત્વ આવ્યું કે ના આવ્યું? તો હવે શું કરવું છે? સ્વની શ્રદ્ધા કરીને પરથી ભિન્ન સ્વની શ્રદ્ધા કરવી છે. એટલે મોહ તોડવાથી, એ ભ્રમ છૂટી જવાથી સુખી થઈ જવાશે. સમર્થત્વ આવ્યું કે ના આવ્યું? ખ્યાલ આવ્યો કે નહીં? અચ્છા, એ કર્યા પછી શું કરવું? અરે જે હું એ મારું માન્યું છે એની સેવામાં રહીશ કે શરીરની સેવામાં રહીશ? નિજરા તત્વ આવ્યું કે ના આવ્યું? સન્મુખતા વધી ને. અને પછી શું કરવું? અરે જેની સન્મુખ રહીએ બહાર જ શું કામ આવું પ્રભુ? મોક્ષ તત્વ આવ્યું કે ના આવ્યું? એક આત્માની શ્રદ્ધામાં 7 તત્વ છે. 7 તત્વ વગર એકની શ્રદ્ધા નહીં બને, અને 7ની શ્રદ્ધામાં એકની શ્રદ્ધા નહીં થાય તો કાંઈ નહીં વળે. ઘણા બધા વિષય છે ભાઈ, એને બધા બહુ જોરદાર આગળ વિષયો આવે છે.
ચીનુભાઈ બેસે છે કે નહીં, આ રીતે છે. અને વાસ્તવમાં ગઈ વખતે આ બધી ચર્ચાઓ થઈ ચૂકી છે મહેન્દ્રભાઈ, કે ગુરુદેવ શ્રી આ વાત ખોલી હતી કે જયારે એમ કે આમ જાણ, મેં તમને યાદ કરો, મેં કહ્યું હતું કે જાણ ઉપર એક પ્રવચન કર્યું. જાણ એટલે જાણકારીના અર્થમાં જાણ નથી કરી, હે ને. એક ઉદાહરણ બી આપ્યું, તમને યાદ કરાવો. બધું પેટર્ન છે મારી મગજમાં. આપણે એને સાસુ વહુ નું ઉદાહરણ આપ્યું હતું, હે ને. નવી વહુ આવે ને સાસુ કહે કે બેટા જરા દૂધ મૂક્યું છે, જરા જોજે. અને પછી તો સાસુ તો મંદિર ગયા, મંદિર જઈને આવ્યા તો દૂધ ઉભરાઈ ગયું હતું. તો વહુને લડવા લાગ્યા કે મેં તને જોવાનું કીધું હતું, કે બા જોયું ને મેં. તો એવું જોવાનું નામ જાણવાની વાત નથી. આપણે એવું કરીએ છીએ કે નહીં. જાણવાનો અર્થ એમ હતો કે જો ઉભરાતું હોય તો બંધ કરી દેજે. તો એ જાણવાનો અર્થ એ હતો કે તું તને જો બરાબર બેઠું શરીર ને આત્મા જુદા છે, તો હવે તું એ શરીર પ્રત્યે એકત્વ બુદ્ધિ છોડી દેજે, એને ગેસ બંધ કરી દેજે. એમ ખ્યાલ આવે, એની વાત હતી. પ્રયોગમાં છે ને. એટલે શ્રદ્ધા જાણવા માટે, શ્રદ્ધા માટે જાણવાની વાત છે. જ્ઞાનની મુખ્યતાથી વાત છે, પણ વાત શ્રદ્ધાની છે. કેમ કે ઉપદેશ જ્ઞાનને આપવામાં આવે છે, કેમ કે ઉપદેશનું કાર્ય જ્ઞાનમાં થાય છે. એટલે શ્રદ્ધા કરવાનું કાર્ય જ્ઞાનમાં બતાવવામાં આવે છે, પણ બતાવવામાં આવે છે શ્રદ્ધા એટલે એવી પ્રતીતિ કર. પ્રતીતિ એટલે એવી તું માન, તારી જે માન્યતા છે ને ખોટી છોડી દે નાસ્તિથી. અને આ પ્રમાણેની માન્યતા થઈ તો એ માન્યતા છૂટી ગઈ. અને એ માન્યતા છૂટી ગઈ, દેહ હું છું એવી માન્યતા છૂટી ગઈ. શરીરને શરીર તરીકે માન્યું તો પછી એને પર તરીકે માન્યું. શરીર તરીકે માનવું એટલે પર તરીકે માન્યું તો પછી એને સ્વ માનીને જે કાર્ય કરતા હતા, સ્વ માનીને શું કરતા હતા? દુઃખી થતા હતા. કાર્ય એક જ કરતા હતા, સ્વ માનીને દુઃખી કરતા થતા હતા. એને હવે સ્વ ન માનીને સુખી થઈ જાય. આવી બરાબર? જેટલી બી રીતે સમજવું એટલી રીતે ભાઈ આ પ્રયોજનભૂત તત્વો છે. આ જેટલી બી ચર્ચા જે થીમ થી, જે શૈલીથી થઈ રહી છે એ પ્રયોજનભૂત છે. બાકી 7 તત્વના નામ, એની ડેફિનેશન, એનું એ પ્રમાણેની ઉદાહરણો, એટલી ચીજો તો એક જ પીરિયડનું કામ છે. પરંતુ એને કેવી રીતે આપણા જીવનમાં ઉતારવું અને આમાં આ કહ્યું છે તો શું સમજવું, એ ચર્ચા પણ જાણવી જરૂરી છે. બોલવામાં એવું આવે છે, કોઈ બી આંખના કાર્યને પણ જોવાનું કહેવામાં આવે છે ને સ્વાદના કાર્યને પણ જોવાનું કહેવામાં આવે. જરા જોતો ખાટું છે કે મોડું છે, હવે ચાખતો કે જોતો, ખ્યાલ આવે કે? તો એ પાંચે ઇન્દ્રિયમાં જોવાની વાત છે, જાણવાની વાત છે. અને જાણીને માત્ર જાણવાની વાત નથી, જાણી અને શું જેવું છે એવું જાણવાની વાત છે. જેવું છે એવું જાણવાની જ માત્ર વાત નથી, એની સાથે પ્રતીતિ ભેળવવાની વાત છે. અને પ્રતીતિ ભેળાઈ જાય ત્યારે એ જ્ઞાનાનંદ સ્વભાવી, ત્યારે આનંદ આવે. અને આનંદ આવે, જે જ્ઞાનની સાથે આનંદ ન આવે એ જ્ઞાન નથી. તો એ જ્ઞાન શું છે? હે ને, જાણકારી વાળું જ્ઞાન છે, જ્ઞેય મિશ્રિત જ્ઞાન છે, ઈચ્છા સહિત જ્ઞાન છે, ઉપરનું જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે, શાસ્ત્રીય જ્ઞાન છે. હાલાય કે નહીં? આગળ કયા જ્ઞાન? કે આ બધા જ્ઞેયોની ઓરથી જ્ઞાન છે. એ બધામાં જે જ્ઞાન બેઠું છે એ હું છું, તો શાસ્ત્ર આદિના ભેદો પરથી દ્રષ્ટિ હટી જશે. એનું નામ આત્માનો અનુભવ. બધી ગાથાઓ આવી ગઈ. હે, હા, એ રીતે છે. નિજ તત્વ આપણે ગઈ વખતે જ હતા, ત્યાંથી હવે ત્યાં જ આવ્યા છીએ. આવતીકાલે અહીંયાથી ચાલુ કરીશું. બહુ સુંદર ચર્ચા છે. અને રાત્રિમાં આપણો જે ક્લાસ છે યથાવત ચાલુ છે. સહજાનંદે સુદ સ્વરૂપી